ગુજરાતમાં આપનું સ્વાગત છે। અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન। દેશભરના નવોદિત અને પ્રતિષ્ઠિત સર્જકોએ કાવ્યાંજલિથી અક્ષરધામનું મંચ શોભાવ્યું। સ્વામિનારાયણ અક્ષરધામ નવી દિલ્હી ખાતે BAPS સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન કેશવ કાવ્ય કલરવ 2026 ભવ્યતા અને ગૌરવ સાથે સંપન્ન થયું। આ કવિ સંમેલન માટે દેશના વિવિધ પ્રાંતોના સર્જકો પાસેથી હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક કાવ્યો, મુક્તકો, ગઝલો વગેરે સાહિત્ય વિદ્યાઓમાં રચનાઓ આમંત્રિત કરવામાં આવી હતી। સંમેલનના મુખ્ય વિષયો ગુરુ, ભગવાન, આત્મવિચાર, સાંખ્ય વિચાર અને અક્ષય આનંદ જેવા આધ્યાત્મિક વિષય પર આધારિત હતા। દેશભરમાંથી પ્રાપ્ત થયેલા કૃતિઓમાંથી પસંદગી સમિતિએ શ્રેષ્ઠ રચનાઓનું ચયન કર્યું હતું અને તે પ્રતિભાશાળી સર્જકોને આજે અક્ષરધામ પરિસરમાં પોતાની કૃતિઓનું કાવ્ય પઠન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં માનનીય ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીજી, ભારતના પૂર્વ લોકપાલ સમિતિના ન્યાયિક સભ્ય તથા મણિપુર ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ પ્રો શિવશંકર મિશ્ર, કુલપતિ મહર્ષિ પાણીની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી ઉજ્જૈન પ્રો પ્રમોદ કુમાર શર્મા, કુલપતિ સ્વામી વિવેકાનંદ સુભારતી યુનિવર્સિટી મેરઠ શ્રી ઉદયકુમાર, સંપાદક અમર ઉજાલા શ્રી આશીષ પાંડે, સંપાદક નવ ભારત ટાઈમ્સ ડૉક્ટર નારાયણ દત્ત મિશ્ર, દૂરદર્શનના એન્કર, સંસ્કૃત વાર્તાવલીના મુખ્ય સંપાદક તથા ક્રિએટિવ યંગ માઇન્ડ ઓફ ઇન્ડિયાથી સન્માનિત પ્રશાંત તિવારી, ચેરમેન ધ ડેઇલી પાયોનિયર, સ્વદેશ કુમાર મેટ્રો સિટી સંપાદક દૈનિક જાગરણ પ્રો પ્રેમશંકર શર્મા, પ્રયાગરાજના નિવૃત્ત એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા રાષ્ટ્રીય સંસ્કૃત કવિ એવોર્ડ વિજેતા શુભમસિંહ, ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી પામેલા ભાવિ અધિકારો તથા ITI કાનપુરમાંથી એન્જિનિયરિંગ સ્નાતક સંજય ઉપાધ્યાય, મુખ્ય સંપાદક મધરલેન્ડ વોઇસ તથા હેમંત કેશવ શર્મા ધ પાયોનિયરના નેતૃત્વ મંડળના સભ્ય સહિત અનેક અતિથિઓએ ઉપસ્થિતથી કાર્યક્રમને ગૌરવ આપ્યું। કાર્યક્રમના પ્રથમ સત્રનો પ્રારંભ બપોરે 1 વાગે ડૉક્ટર જ્ઞાનદાસ સ્વામી, સહનિર્દેશક BAPS સ્વામિનારાયણ સંશોધન સંસ્થાના અક્ષરધામ નવી દિલ્હીના સ્વાગત પ્રવચનમાં થયો। આ પ્રસંગે ભાષા, સાહિત્ય અને ઉપાસનાનો અદ્વિતીય ત્રિવેણી સંગમ સર્જાયો। આમંત્રિત કવિઓએ પોતાની કલમના સુગંધિત શબ્દને ભક્તિભાવ સાથે ગૂંથી એક પછી એક હૃદયસ્પર્શી કાવ્ય પ્રસ્તુતિઓ આપી તેમની રચનામાં ગુરુ મહિમા, ગુરુ પ્રેમ, ઈશ્વરીય અનુગ્રહ, અક્ષરધામની દિવ્યતા અને ગુરુ કૃપા જેવા વિષયો ભાવસભર ચિંતન પ્રેરક રીતે અભિવ્યક્ત થયા। કાર્યક્રમના બીજા સત્રમાં કવિઓની પ્રસ્તુતિની સાથે દિગ્ગજ સાહિત્યકારો સાથે ગોષ્ઠી, ચર્ચા અને પ્રશ્નોત્તરીનું આયોજન થયું હતું, જો સભાસદો માટે જ્ઞાન આનંદ અને પ્રેરક ખૂબ રહ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।